સવારના 7 વાગ્યા છે। તૃપ્તિએ હાથમાં ચાનો કપ લઈ ન્યૂઝપેપર વાંચવાનું શરૂ કર્યું। આ તેનો નિત્યક્રમ હતો। હાથમાં ચાનો કપ, આહલાદક શીતળ સોનેરી સવાર, ન્યૂઝપેપર અને એનો માનીતો હિંચકો। અડધો કલાકની આ રોજિંદી ઘટમાળ વર્ષો પછી પણ એમાં કોઈ ફરક પડ્યો ન હતો। તૃપ્તિ પોતે જ કહેતી કે આ સવારનો અડધો કલાક એ પોતાના માટે જીવે છે। પછી શરૂ થતી રોજિંદી ક્રિયા, જેમાં બપોરના 12 વાગી જતા એને ખુદને સમજાતું નહીં। દીકરી દીકરાની સ્કૂલની તૈયારી, પતિદેવનું ટિફિન, સૌ માટે નાસ્તો, અને પછી સમય થતાં સૌ પોતાના ગંતવ્ય સ્થાને જવા નીકળી પડતા। પછી તૃપ્તિ સાચે જ એકલી હોવા છતાંય એકલતા ન અનુભવતી। ગામના બારણ હેઠળ પણ ક્યારેક પોતે વિચારતી કે આખરે શું મળ્યું એને? આટલી ઘર સંસારની જવાબદારીઓમાં ઓતપ્રોત થઈને એને જે જોઈએ છે તે મળ્યું છે ખરા? આજે કંઈક અલગ જ સવાર હતી એના માટે। ઘરમાં એના સિવાય કોઈ ન હતું। પતિદેવ, દીકરો, દીકરી બધા બહારગામ હતા, એટલે કામની કોઈ ઉતાવળ ન હતી। ન્યૂઝપેપર પૂરું વાંચી જરાક આંખો મીચી 2 મિનિટ શાંત બેસી અને ક્યારે મનમાં વિચારો શરૂ થઈ ગયા એની ખબર પણ ના પડી। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। નાનપણથી લાડકોડમાં ઉછરેલી તૃપ્તિ નજર સમક્ષ તરી આવી। બ્રાહ્મણ કુટુંબમાં મર્યાદા છતાં સંસ્કારનું સિંચન પામેલી તૃપ્તિને કોઈ જ પાબંદી ન હતી, કોઈ જ રોકટોક ન હતી। એના પર એના મમ્મી પપ્પાની એવું દ્રઢપણે માનતા કે બાળકને સંસ્કાર જેવા આપો કે તેનું ધ્યાન જાતે રાખતા શીખે। તૃપ્તિ કદાચ એટલે જ બીજા બાળકો કરતાં વધુ તેજસ્વી હતી। અભ્યાસમાં, ઉત્તર પ્રવૃત્તિઓમાં બધે તેનું નામ ગાજતું અને તેના મમ્મી પપ્પા હરખાતા પણ ખરા। એમ કરતાં તૃપ્તિ જ્યારે ઉંમરલાયક થઈ ત્યારે તેને સારું ઘર, સારું વ્યક્તિત્વ, જોરે પરણાવી સાસરે આવતા જ તૃપ્તિને ખ્યાલ આવ્યો કે તેના પિયર કરતાં તદ્દન વિપરીત વાતાવરણ છે। બે રોકટોક ફરતી તૃપ્તિને હવે જાણે કે વાતે બધાની પરવાનગી લેવી પડતી। ઘણી વખત કહેવાતા સંસ્કારના અંચલા હેઠળ તૃપ્તિને ન ગમતા કામ પણ કરવા પડતા। પિયર કરતાં તદ્દન વિપરીત રસોઈ, એ પણ બધા માટે અલગ અલગ પ્રકારની। પતિદેવ ભલે બ્રાહ્મણ પણ સવારે નાસ્તામાં આમલેટ જોઈએ જ। સાસુ સસરાને હળવો નાસ્તો અને કડક મીઠી ચા। એમ કરતાં સાસરીમાં એડજસ્ટ થતાં તૃપ્તિને 1 વર્ષ ક્યાં વીતી ગયું ખબર પણ ના પડી। એક દિવસ સવારે તૃપ્તિને ચક્કર આવ્યા અને તે રસોઈ કરતાં રસોડામાં જ પડી ગઈ। સત્વરે ઘરના બધા ભેગા થઈ ગયા। પતિદેવે તરત 108 બોલાવી અને હોસ્પિટલ લઈ ગયા તૃપ્તિને। ડૉક્ટરે તપાસ કરી નિદાન કર્યું, તમારા ઘરે જલ્દી જ એક નવું નાનકડું મહેમાન આવવાનું છે, પણ તૃપ્તિબેનની તબિયત ધ્યાનમાં રાખતા જરાક આરામનું ધ્યાન રાખજો। આરામ તૃપ્તિને નસીબમાં ક્યાં। એને તો ઘરે આવતા જ સાસુમાના કડવા વેણે ફરી ઘરના રોજિંદા કામોમાં જોડી દીધી। પિયરમાં પાણીનો ગ્લાસ પણ ન ભરનાર અત્યંત લાડકોડમાં ઉછરેલી તૃપ્તિ કોઈ જ ફરિયાદ વગર અહીંના વાતાવરણ મુજબ પોતાની જાતને ઢાળી રહી હતી। એક પાછી આછી પાતળી આશા જાગી હતી હવે તેનામાં કે હવે તેનું આવનાર બાળક તેને સમજી શકશે, અને તે આતુરતાથી એક ક્ષણ માતૃત્વએ દિવસની રાહ જોતી। દિવસો પસાર કરવા લાગી, પણ વિધિએ જાણે કંઈક બીજું જ નિર્ધાર્યું હતું। તૃપ્તિના જીવનમાં અધૂરા રહી મહિને જ કસુવાવડ થઈ ગઈ। અપૂરતા આરામ અને ડૉક્ટરની સલાહની અવગણના કરવાથી સાસુ તો જાણે કે કોઈ જ વાત સીધા સરળ શબ્દોમાં કહી જ ન શકે। તૃપ્તિને શબ્દોમાં આશ્વાસન ઓછું અને મહેણા વધુ। તૃપ્તિ જાણે અજાણે ડિપ્રેશનનો ભોગ બનતી ગઈ। હવે તે બહુ જ ઓછું બોલતી, જાણે કે જીવવા ખાતર જ જીવતી। પતિ તરફથી મળતો ઓછો સમય, સાસુના મહેણા આખો દિવસ। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો। ફળસ્વરૂપ એક વખત તો તેને નિરાશા અને હતાશાના આવેગમાં કાંડાની નસ, પણ કુદરત જાણે એટલું આસાન મોત પણ તેને આપવા મંજૂર ન હતી। તૃપ્તિ બચી ગઈ અને થોડાક સમય જાણે કે તેના ઘરવાળા પણ બધા શાંત થઈ ગયા। તૃપ્તિ માંડ ડિપ્રેશનની બહાર નીકળી શકી, ફરી નવેસરથી જીવવાનું શરૂ કર્યું। ત્યાં જ ફરી એક વખત તૃપ્તિના જીવનમાં માતૃત્વની આશા બંધાણી। આ વખતે પહેલા અનુભવને ધ્યાનમાં રાખી ઘરમાં સૌએ પૂરતું ધ્યાન અને સાર સંભાળ રાખી તૃપ્તિની। હવે તૃપ્તિ પણ જાણે કે મક્કમ થઈ નવા મહેમાનને આવકારવા સજ્જ થઈ। પળે નાનકડા જીવને પોતાનામાં મિકસતું અનુભવથી ખુશ થતી। આખરે સમય પણ આવી ગયો અને તૃપ્તિએ એની નાજુક, નમણી, સુંદર પ્રતિકૃતિ સમિત દીકરીને જન્મ આપ્યો। દીકરી આવી અને જાણે કે ફરી પાછું એ જ મહેણા ટોણાનું દુષ્ચક્ર શરૂ થઈ ગયું સાસુજીનું। તૃપ્તિ ઘણી વખત વિચારતી કે આખરે અંત શું આનો? શું ક્યારેય બે ઘડી શાંતિ મળી શકશે ખરા તેને? ક્યારેક તો તેના મનની લાગણી સમજી તેના પતિ બે ઘડી પાસે બેસી
કંઈક બે ચાર શબ્દો કહે, પણ એમના કામની વ્યસ્તતાને લીધે તેના પતિ વધુ ધ્યાન આપી શકતા નહીં. તૃપ્તિ કે દીકરી આસ્થા તરફ અચાનક ફરી એક દિવસ એવો ઉગ્યો તૃપ્તિના જીવનમાં કે ફરી તેમનું જીવન ઢોળાઈ ગયું. નાનકડી નાજુક દીકરી આસ્થાને હજુ માંડ 6 જ મહિના થયા હતા ને બીમાર પડી. ડૉક્ટરે નિદાન કર્યું કે આસ્થાને ન્યુમોનિયા છે. હમણાં એની તબિયતનું ધ્યાન રાખવું પડશે. આસ્થાને વધુ રડવા ન દેતા, નહીં તો હાલત નાજુક થઈ જશે. તૃપ્તિ પર જાણે કે વધુ એક જવાબદારી આવી ગઈ, આસ્થાની તબિયત સાચવવાની. હવે એ કંઈ પણ કામમાં હોય જરાક આસ્થાનો અવાજ સાંભળી દોડી જતી. એક વખત તો ઉતાવળમાં આસ્થાને છાની રાખવા જતા રસોડામાંથી પગ લપસ્યો અને તૃપ્તિ ધડાકભેર પાછળ તરફ પછડાઈ ગઈ. હા, મૂઢમાર વાગ્યો તો એને દુખાવો પણ હતો, તોય બધું ભૂલી તૃપ્તિ આસ્થાને શાંત રાખી જરા કાડે પડકે થઈ. ત્યાં તો સાસુજીનું વ્યંગ બાણ આવ્યું. રાજકુમારી સૂઈ ગયા હોય તો જરાક રસોડામાં પધારી કામ પતાવો મહારાણી. અને તૃપ્તિ જાણે કે ઘડીક પહેલાંનું કળતર ભૂલી પાછી રસોડામાં અશ્રુ ભરી આંખે કામ પતાવવા લાગી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. એને વિચાર્યું આજે તો નિશાંતને કહી આ કાયમી સમસ્યાનો ઉકેલ લાવવો જ પડશે. સાંજે કામ પરથી નિશાંત આવતા જ તૃપ્તિએ જરાક વાત શરૂ કરવાની કોશિશ કરી. ત્યાં જાણે કે આ પળને જરા જોતા હોય એમ સાસુએ કહી દીધું, બહુ તકલીફ પડતી હોય તો અલગ થઈ જાઓ. બહુ દિવસથી આ બધું જોઈ રહેલા નિશાંતે પણ આજે મન મક્કમ કરી લીધું. બંને જણા આસ્થાને લઈ ઘરની બહાર નીકળી ગયા. કુછ સામાન સાથે લીધા વગર 2-4 દિવસ આઘાતમાં વિતાવી. પછી નિશાંત અને તૃપ્તિ ધીરે ધીરે નવા વાતાવરણમાં ગોઠવાતા ગયા, નવા અનુભવો થતા ગયા અને જીવન એમ જ ગોઠવાતું ગયું. સરળ વેગે વહેતા જીવનમાં ફરી અડચણ ન આવે તો જ નવાઈ. ફરી તૃપ્તિને સારા દિવસો રહ્યા. હજુ તો આસ્થા માંડ 2-2.5 વર્ષની થઈ હશે. ત્યાં ફરી એક નવા મહેમાનના આગમનના ભણકારા લાગવા લાગ્યા. પણ જાણે કે નિશાંત આ નવા મહેમાનને આવકારવા તૈયાર ન હતો. રોજ એક જ વાત પર ચર્ચા થવા લાગી, તૃપ્તિ, આ બાળક અત્યારે નથી જોઈતું આપણને. તને ખબર તો છે આપણી આર્થિક પરિસ્થિતિ. દોસ્તો, વિડીયો લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તૃપ્તિ દલીલ કરતી કે પ્રભુની મરજી હશે તો જ એને આ નવા મહેમાનને મોકલ્યું હશે ને. ના, મારે આ બાળકને પૃથ્વી પર આવવા દેવું જ છે. ખૂબ આ ચર્ચાઓ, રીસામણા, ઉગ્ર દલીલો પણ છેવટે કંઈ જ ન વળ્યું અને તૃપ્તિ ના છતાં એને અબોર્શન કરાવવું પડ્યું. ફરી જાણે કે તૃપ્તિ પર વૃજાઘાત થયો એના મન પર. તેમ છતાંય તૃપ્તિ જાણે કે હાર માનવા તૈયાર ન હતી. એને અટલ વિશ્વાસ હતો ખુદ પર અને ભગવાન પર. હવે પહેલાં કરતાં વધુ સમયે આધ્યાત્મિક થતી ગઈ. હવે જાણે કે એને બીજા કસાયમાં રસ ન હતો. એ ભલી એના ઠાકોરજી ભલા, એની ઢીંગલી આસ્થા અને નિશાંત, બસ નાનકડી દુનિયા. સરસરાટ વહેતા જીવનમાં ફરી એક વળાંક આવ્યો. જેને તૃપ્તિના અસ્તિત્વ પર ઘેરો પ્રહાર કર્યો. ઘરે આવતા જ નિશાંત વરસી પડ્યો એકદમ જ તૃપ્તિ પર. આજે બપોરે ક્યાં ગઈ હતી? મેં કેટલા ફોન કર્યા તને, એક પણ ફોન રિસીવ કેમ ન કર્યો? તૃપ્તિ કંઈ કહેવા જાય એ પહેલાં જ જાણે કે આજે નિશાંતનો ગુસ્સો 7મા આસમાને હતો. હકીકતમાં બન્યું એવું કે તૃપ્તિની એક અંગત મિત્ર ક્રિશા, જે સ્કૂલ કોલેજમાં સાથે ભણતી હતી, તે આવી હતી અને તૃપ્તિને જબરજસ્તી પોતાની સાથે બહાર લઈ ગઈ હતી. તૃપ્તિને ફોન પણ ન કરવા દીધો અને તૃપ્તિ પણ ફોન સાથે લઈ જવો ભૂલી ગઈ હતી. બસ આટલી અમથી નાનકડી વાતમાં રામાયણ સર્જાઈ ગઈ. કરશન ટાળવા ચૂપ થઈ ગઈ તૃપ્તિ. એને પહેલાંનો સમયગાળો યાદ આવી ગયો, લગ્ન પછી તરતનો. એ વખતે અલગ જ વર્તાવ હતો નિશાંતનો. હમણાં અલગ જ વર્તાવ. જાણે કે આ નિશાંતને તૃપ્તિ ઓળખતી જ ન હતી. એને ક્યાં ખબર હતી કે નિશાંતના ઉતાવળિયા નિર્ણયને કારણે એને ધંધામાં મોટી ખોટ આવી છે. નિશાંત પણ એવું સમજતો કે ધંધાની વાત ઘરે લાવીને અર્થ શું? આખરે સ્ત્રીની બુદ્ધિ એટલે કદાચ આવી જ મનોવૃત્તિને લીધે એ મૂંઝવાયેલો રહેતો. એને કહી શકતો નહીં. કદાચ આજ પહેલી વાર એને તૃપ્તિ પર હાથ ઉઠાવ્યો. ગુસ્સો શાંત થયા પછી નિશાંતને અફસોસ જરૂર થયો કે એને ખોટું કર્યું છે, પણ માફી માંગે તો પુરુષ તત્વ ગવાય ને. કહેવાતા પુરુષ પ્રધાન સમાજમાં એની કિંમત ન રહે એવો છુપો ડર પણ ખરા. બહુ મનોમંથન પછી એને નિખાલસ મનથી ચર્ચા કરવાની શરૂઆત કરી તૃપ્તિ સાથે. તૃપ્તિ, કદાચ હું એક પતિ, એક પિતા, એક પુત્ર તરીકે જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયો છું. ધંધામાં અમુક નિર્ણયને લીધે મને ખોટ આવી છે.
અને લેણદારો હવે રોજ માનસિક દબાવ કરે છે, એના ટેન્શનમાં આજે આવું થઈ ગયું. હવે શું કરવું સમજાતું નથી. દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને છેલ્લા સુધી જોજો. ખાસી વાર સુધી સુનમુન બેસી રહ્યા બંને જણા કે હવે શું કરવું. થોડીક વિચારણા પછી તૃપ્તિએ નિશાંતનો હાથ પોતાના હાથમાં લઈ કહ્યું, ગભરાઓ નહીં, કશું નહીં થાય. આપણે બંને સાથે મળી બધી પરિસ્થિતિને પહોંચી વળીશું. નવેસરથી ઉઠવાની કોશિશ કરીએ. આ વખતે હું તમારી સાથે ખભો મિલાવી તમારી પડખે જ ઊભી રહીશ. આટલા શબ્દોએ જાણે કે નિશાંતના નવા જોશનું નિરૂપણ કર્યું અને તે હવે ફરી મક્કમ થઈ ધંધા બમણા વેગે પ્રયત્ન કરવા લાગ્યો. તૃપ્તિ પણ આવી પડેલી વધુ એક જવાબદારી નિભાવવા સજ્જ બની અને નિશાંતની પડખે ઊભી રહી. સવારે ઘરનું કામ, આસ્થાને સ્કૂલે મોકલવાનું એ બધું આટોપી તે પણ નિશાંતની ઓફિસે જવા લાગી. કુદરત પણ આખરે ક્યાં સુધી રૂઠેલી રહી શકે. ધીમે ધીમે બધું થાળે પડવા લાગ્યું. એક દિવસ ફરી તૃપ્તિના જીવનમાં નવા મહેમાનના આગમનના સંકેત મળ્યા. આ વખતે પણ ગયા વખત જેવું ન થાય તેવી તકેદારી સાથે તૃપ્તિ પોતાની સંભાળ રાખવા લાગી. એક સરખા વેગે વીતે તો એ જીવન થોડી કહી શકાય. પર એક દિવસ સવારે તૃપ્તિ માટે ગોજારી બની ને આવી. સવારના 4 વાગ્યા હશે લગભગ અને તૃપ્તિનો મોબાઈલ રણક્યો. ઊંઘ ભરી આંખોથી નંબર જોયો ન જોયો કરી તૃપ્તિએ ફોન રિસીવ કર્યો. હલો. સામે છેડેથી અવાજ આવ્યો. હલો, હું સૂર્યોદય સાર્વજનિક હોસ્પિટલથી બોલું છું. તમે નિશાંતના ધર્મપત્ની છો? તૃપ્તિએ કહ્યું, હા. સામેથી માહિતી અપાઈ, આપના પતિ નિશાંતનો એક્સિડન્ટ થયો છે, આપ જલ્દી આવી જાઓ. તૃપ્તિની ઊંઘ ઉડી ગઈ. નાનકડી આસ્થા સૂતી હતી. તેને હળવેકથી તેડી તે ઉતાવળે ઘરે લોક કરી નીકળી પડી. હોસ્પિટલ પહોંચી તેને હેલ્પ ડેસ્ક પર પૂછપરછ કરી. રૂમ નંબર 3માં પહોંચી તેને જોયું નિશાંત બેડ પર સૂતો છે. તેના ડાબા હાથે અને ડાબા પગે પાટા બાંધેલા છે. એટલામાં ડૉક્ટર આવ્યા અને તેમણે તૃપ્તિને માહિતી આપી નિશાંતની ગાડીનો એક્સિડન્ટ થયો અને તેને અહીં દાખલ કરાવ્યો. ત્યાંના સ્થાનિકોએ નિશાંતને ડાબા હાથે અને ડાબા પગે ફ્રેક્ચર છે. 2-4 દિવસ પછી હોસ્પિટલની રજા મળી જશે અને પછી લગભગ 3 મહિના પાટા રાખવા પડશે. હોસ્પિટલનું બિલ ભરવા તેને કોઈ મદદ કરે તેમ ન હતું. સાસુ સસરાએ તો સંબંધો પણ પૂર્ણ વિરામ મૂકી દીધું હતું. તેના પિયરમાં પણ તે કહી શકે તેમ ન હતું. આખરે તેને તેની ઘરની સગળી બચત અને તેમ છતાં રકમ ખૂટતા તેના દાગીના વગેરે ગીરવે મૂકી હોસ્પિટલનું બિલ ભર્યું અને નિશાંતને રજા અપાવી ઘરે લાવી. આ 3 મહિના દરમિયાન નિશાંત તૃપ્તિને વધુ સારી રીતે સમજી શક્યો. બધું જ સાચવતી. ઘર, ઓફિસ, આસ્થા અને નિશાંતને નારી તું નારાયણી કેમ કહેવા છે એ નિશાંતને સમજાઈ ગયું સારી રીતે. આ તરફ નિશાંત થોડો હરવા ફરવા લાગ્યો અને તૃપ્તિ એડમિટ થઈ હોસ્પિટલમાં નવા મહેમાનને લાવવા માટે. દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. નિશાંત અને આસ્થા ખૂબ જ ખુશ થયા જ્યારે નાનકડા મહેમાનના આગમનના સમાચાર મળ્યા. નાનકડા હર્ષના આગમનથી જાણે કે વળતા પાણી થયા હતા તેમના જીવન જાણે કે હવે સરસરાટ વહેતું થયું અને સુખની પળો જાણે કે એમના ઘરે દસ્તક દેવા લાગી. તૃપ્તિને થયું કે હવે જરાક માંડ સારા દિવસો દેખાઈ રહ્યા છે. નિશાંતનો બિઝનેસ પણ હવે જામવા લાગ્યો હતો. તૃપ્તિના પગલાં ઓફિસે પડ્યા અને ધંધામાં એને સફળતા મળવા લાગી. એમ નિશાંત કહેતો વારે વારે. આસ્થા અને હર્ષ બંને વાર્તાની રાજકુમારીની જેમ દિવસે ન વધે એટલે રાત્રે ને રાત્રે ન વધે એટલા દિવસો વધતા ગયા. તૃપ્તિ પણ રોજ ભગવાનને પ્રાર્થના કરતી કે પ્રભુ હવે બસ આમ જ દિવસો વીતતા રહે તો તારો આભાર. હમણાંથી તૃપ્તિ રોજિંદી ઘટમાળમાં એવી પરોવાઈ ગઈ હતી કે ઘણી વખત તેને પોતાને આશ્ચર્ય થયું ક્યાં એ પિયરમાં સૌની લાડકી તૃપ્તિ અને ક્યાં આ તૃપ્તિ જે સૌ કોઈને સાચવી લે છે. ક્યાં પિયરમાં પાણીનો ગ્લાસ પણ ન ભરનાર હવે આખા ઘરની ફરમાઈશ પૂરી કરી દે છે. હસતા એમ કરતા આસ્થા એસએસસીમાં આવી અને જાણે કે તૃપ્તિની પણ પરીક્ષા શરૂ થઈ. દોસ્તો વિડીયો લાઈક કરી દો અને છેલ્લા સુધી જોજો. નિશાંત તો ધંધામાં રચ્યો પચ્યો રહે એટલે આસ્થાની ભણવાની જવાબદારી તૃપ્તિ પર. ટ્યુશન ક્લાસીસથી માંડી સ્કૂલ અને ઘરે ભણાવવાનું બધું ધ્યાન તૃપ્તિ રાખતી. પહેલા સેમિસ્ટરની પરીક્ષાનું પરિણામ આવ્યું અને નિશાંતનો ક્રોધ બબૂકી ઉઠ્યો. તૃપ્તિ પર નિશાંત ભડકી ઉઠ્યો. તૃપ્તિ પર તને આળસ આવે છે આસ્થાના ભણતરનું ધ્યાન રાખવામાં? આખો દિવસ કરે છે શું? ઘરનું કામ કરે એમાં આખો દિવસ વિતાવી દે છે. જરાક ધ્યાન રાખ્યું હોત તો આસ્થા આમ ફેલ ન થાત. એનું મહત્વનું વર્ષ છે આ. તૃપ્તિ સમસમીને રહી ગઈ. આ માણસને કેમ દેખાતું નથી કે હું કેટલું દડું છું, કેટલી બાજુ ધ્યાન રાખું છું. આમને તો ફક્ત બિઝનેસનું જ ધ્યાન હોય છે, પરિવારમાં તો ધ્યાન આપી શકતા નથી. પાછું ઉપરથી આમ કડવું સંભળાવે છે. નિશાંતનો અવાજ સાંભળી આસ્થા ડઘાઈ ગઈ
અને તૃપ્તિની સોળમાં લપાઈ ગઈ. હર્ષ પણ મમ્મીને વળગીને ઊભો રહી ગયો. થોડીક પળ એમ જ વીતી ગઈ. નિશાંત ગુસ્સો જરાક શાંત કરવા બહાર નીકળી ગયો. મોડી રાત્રે ઘરે પાછો આવી સૂઈ ગયો. તૃપ્તિની ઊંઘ બેરણ થઈ ગઈ, પણ નિશાંતને જાણે કંઈ જ પડી ન હતી. તૃપ્તિ જાગતી આંખે પડી રહી બેડ પર. મોડી રાત્રે આંખ ન મીચાતા એ હોલમાં આવી બેસી ગઈ. અંધારામાં અને વિચારવા લાગી, હજુ કેટલું સહન કરવું પડશે? આ તકલીફનો અંત ક્યારે આવશે? અનાયસે તેનો હાથ રિમોટ પર પડ્યો અને ટીવી ચાલુ થઈ ગયું. કે ધાર્મિક ચેનલ ચાલુ થઈ ગઈ. તેના કાને અવાજ પડ્યો તે સાંભળતી ગઈ. એમ મન શાંત થતું ગયું. સામે કોઈ ધર્મગુરુ એમની મધુર વાણીમાં ભગવદ્ ગીતાનો સાર કહી રહ્યા હતા. કર્મનું ફળ હરેકને જીવને ભોગવવું પડે છે. ગત જન્મના કર્મો આ જન્મે પણ નડે છે. ભવસાગર પાર કરવો હોય તો સત્કર્મ જ એકમાત્ર સારો છે. અહીં કરેલા સત્કર્મોનું ફળ સાથે જ આવશે અને મોક્ષની પ્રાપ્તિ થશે. તૃપ્તિ ટીવી બંધ કરી પાછી વિચારે ચડી ગઈ. આખરે એવા તો શું કર્મો હશે એના કે જે આમ ભર્યા તળાવ વચ્ચે કોરા રહી જવાનો શ્રાપ મળ્યો હશે? એને તો અત્યાર સુધી કોઈનું મન દુબાવી નથી, તો કેમ આમ થાય છે તેની સાથે? શું ઈશ્વરને મંજૂર નથી તેનું સુખ? જો હમણાં તો સુખ શું હોય તેને લાંબા અરસા પછી જાણવા મળ્યું હતું. ત્યાં વળી પાછું આ નવું. લાંબા મનોમંથન પછી એનું મન થોડુંક શાંત થયું અને તે સુવા ગઈ. બેડરૂમમાં તેને જોયું નિશાંત આરામથી સૂઈ રહ્યો હતો. સવારે જાગી તેને જોયું તો નિશાંત જાગીને બાલ્કનીમાં બેસી કંઈક વિચારી રહ્યો હતો. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લે સુધી જોજો. તૃપ્તિને જોતા જ તેને તૃપ્તિને કહ્યું, ગુડ મોર્નિંગ જાન. ગઈકાલે જરાક વધુ પડતું બોલાઈ ગયું મારાથી. તને ન કહેવાનું કહી દીધું, પણ હવે હું પોતે જ ધ્યાન રાખીશ. ઘરમાં આસ્થા અને હર્ષને હું સમય નથી આપી શકતો, પણ હવે હું ધ્યાન આપવાની પૂરતી કોશિશ કરીશ. તૃપ્તિને લાગ્યું આ સ્વપ્ન છે કે હકીકત? નિશાંત અને આવા મીઠા શબ્દો વાપરે. હવે છે કદાચ એને સમજાઈ ગયું હશે કે ઘર એકથી ન સચવાય. નિશાંત નહાવા ગયો અને તૃપ્તિ સવારના ચા નાસ્તાની તૈયારીમાં લાગી. અચાનક જ મોબાઈલ રણક્યો નિશાંતને. તૃપ્તિએ પહેલાં તો રિંગ સાંભળી ન સાંભળી કરી, પણ ફરી મોબાઈલ રણક્યો એટલે તેને કોલ રિસીવ કર્યો. તે કંઈ કહેવા જાય એ પહેલાં સામેથી જે સાંભળ્યું તૃપ્તિએ તેના પગ નીચેથી જાણે કે ધરતી ખસી ગઈ. હાય જાનુ, સ્વીટ મોર્નિંગ ટુ યુ. કેટલી વાર લાગશે ઘરે આવતા? તારી ફેવરેટ ઓમલેટ અને બિરયાની બનાવી રહી છું. ઠંડી થાય એ પહેલાં આવજે અને આજે આખો દિવસ સાથે જ વિતાવીશું. તૃપ્તિએ પૂછ્યું, તમે કોણ બોલો છો? કોનો નંબર ડાયલ કર્યો છે તમે? સામેથી જવાબ આવ્યો, સોરી, રોંગ નંબર. તૃપ્તિએ મોબાઈલમાં સ્ક્રીન પર આવેલો નંબર જોયો. ત્યાં તેને વધુ મોટો આંચકો લાગ્યો. નંબર ન દેખાયો, પણ નામ સેવ કરેલું તેને દેખાયું. તૃપ્તિએ નામ વાંચ્યું અને તેને હળવો આંચકો લાગ્યો. સ્ક્રીન પર નામ દેખાતું હતું, રૂખસાર. અચાનક જ તેને થોડાક વર્ષો પહેલાં ગુજરી ગયેલી તેની બેસ્ટ ફ્રેન્ડ યાદ આવી ગઈ. તેનું નામ પણ રૂખસાર જ હતું. એ અને તૃપ્તિ બંને પાસેના મકાનમાં જ રહેતા હતા. સાથે જ ભણતા અને સાથે જ મોટા થયા હતા. રૂખસારનું અચાનક જ મૃત્યુ તેના માટે આઘાતજનક હતું. આટલા વર્ષો પછી અચાનક જ તે નામ વાંચવામાં આવ્યું અને તેને ઘણી યાદો તાજી થઈ ગઈ. નિશાંત નાહીને બહાર આવ્યો અને તૈયાર થઈ ચા નાસ્તો કરવા બેઠો અને તૃપ્તિને પૂછ્યું, મારો કોઈ ફોન આવ્યો હતો? મને રિંગ વાગતી હોય એવું લાગ્યું. તૃપ્તિએ કહ્યું, હા, તમારી રૂખસારનો ફોન હતો. તમને જલ્દી બોલાવ્યા છે બિરયાની ખાવા માટે. નિશાંત ચોંકીને તૃપ્તિ સામે જોવા લાગ્યો. શું કહેવું એ સમજાતું ન હતું એને. એકાદ પળ સન્નાટો જામી ગયો બંને વચ્ચે. થોડીક વાર પછી તેણે તૃપ્તિને કહ્યું, તને શું લાગે છે કે મારું અફેર છે રૂખસાર સાથે? એક કામ કર, તું જાતે જ ફરી એને ફોન કર. એ પણ તારા મોબાઈલથી અને નામ બદલી વાત કરજે. તારા મનનું સમાધાન થાય પછી આપણે વાત કરીશું આ બાબતે. તે નીકળી ગયો ઓફિસ જવા માટે. તૃપ્તિએ કામકાજથી પરવારી પછી ધડકતા હૃદયે નંબર પર ફોન કર્યો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. સામે છેડેથી મીઠો રણકાળ સંભળાયો, હેલો. તૃપ્તિએ સામે જવાબ આપ્યો, હેલો આપ કોણ? જવાબ આપ્યો, જી મેં રૂખસાર. આપ કોણ મોહતરમાં? हमने पहचाना नहीं आपको. तृप्ति बात ने વધુ વળ ના આપતા સીધું જ પૂછી લીધું, आपने सुबह मेरे पति के नंबर पर फ़ोन किया था, आप कैसे जानती है उन्हें? उन्होंने ही मुझे आपसे बात करके पूछने को कहा था, मैंने फ़ोन किया आपको. રૂખસારે જે કહ્યું એ સાંભળી તૃપ્તિ હચમચી ગઈ. રૂખસારે કહ્યું, કોણ? आप निशांत भाईजान की बेगम बोल रही है? तृप्ति भाभी, हाँ भाभी जान, मैंने ही सुबह फ़ोन किया था और आपकी आवाज़ सुनकर रोग नंबर कहकर फ़ोन काट दिया था, क्योंकि एक डर सा लगा मुझे कि कहीं आप शायद मेरे नाम या मेरी आवाज़ सुनकर भाईजान के साथ कोई झगड़ा न करें.
खैर, आपको अगर भाईजान ने खुद ही बुलाए मुझसे बात करने के लिए तो फिर अगर हो सके तो मैं आपको एक पता लिखवाती हूँ। आप आइए मेरे गरीब खाने पे और आपको जो भी जानना है वो आप तसल्ली से जानिए, वो भी रूबरू। તૃપ્તિએ કહ્યું, ઠીક છે, આપ મુજે પતા લિખવાઈએ। સામે રૂક્ષારે કે એડ્રેસ લખાવ્યું અને બીજે દિવસે આવવા કહ્યું। ભારપૂર્વક ફોન મુકાઈ ગયો આમ છેડે અને તોય તૃપ્તિ ખાસી વાર સુધી મોબાઈલ કાન પર રાખી એમ જ બેસી રહી। થોડીક વાર પછી તૃપ્તિ ઊભી થઈ અને સાંજની રસોઈની તૈયારી કરવા લાગી, પણ એને ક્યાં ખબર હતી કે સાંજ થોડી અલગ હશે આજે એના માટે। દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। સાંજ પડીને નિશાંત આવ્યો કામ પરથી। તૃપ્તિના હૈયે જે ફડક હતી એવું કાંઈ જ ન બન્યું, ઉલટું નિશાંત આજે થોડોક હળવા મૂડમાં દેખાતો હતો। ઘરે આવતા આજે તૃપ્તિની ફેવરેટ સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ લઈ આવ્યો હતો। તૃપ્તિને નવાઈ સાથે ખુશી પણ થઈ કે બહુ દિવસો પછી આજે નિશાંત આજ કેક લઈ આવ્યો હતો। તૃપ્તિએ ધડકતા હૈયે જમવાનું પીરસ્યું નિશાંતને। તૃપ્તિ રાહ જોઈ રહી કે નિશાંત હમણાં કેક કહેશે, પણ એવું કંઈ જ ન બન્યું। જમીને શાંતિથી આઈસ્ક્રીમ ખાતા ખાતા નિશાંતને વધામણી આપી તૃપ્તિને। જન્મદિવસની ખૂબ જ શુભેચ્છાઓ વાલી। ચાલ ફટાફટ કામ આટોપી લે, આજે લોંગ ડ્રાઈવ પર જઈએ ફક્ત તું ને હું। તૃપ્તિને મનવા થયું, ઓ માં, માણસ કેટલું બધું યાદ રાખી શકે છે। મને પણ યાદ નથી કે છેલ્લે મેં મારો જન્મદિવસ ક્યારે ઉજવ્યો હતો। ફટાફટ કામ આટોપી તૃપ્તિ અને નિશાંત ફરવા નીકળ્યા। પણ ચાલતા ચાલતા તૃપ્તિ વિચારતી હતી મનમાં કે નિશાંત તો લોંગ ડ્રાઈવનું કહેતો હતો, તો ચાલતા કેમ લઈ જાય છે? હજુ તો આશ્ચર્યની શરૂઆત થઈ હતી તૃપ્તિ માટે। 4-5 ડંગલા માળ ચાલ્યા હશે બંને જણા અને ત્યાં એક નવી નકોર કાર પડી હતી। અચાનક એનું લોક ખોલવાનો અવાજ આવ્યો અને તૃપ્તિ સહેજ ચમકી ને નિશાંતનો હાથ પકડી ઊભી રહી ગઈ। નિશાંતને કહ્યું, વાલા હોમ મિનિસ્ટર, મારી અર્ધાંગીની, જેના વગર કદાચ સાચે જ હું અધૂરો છું, તારા જન્મદિવસની આ મારા તરફથી તને નાનકડી ભેટ। તૃપ્તિ અને નિશાંત લોંગ ડ્રાઈવ પર જઈ આવ્યા। ઘરે ગાડી લઈને આવ્યા એટલે આસ્થા અને હર્ષ પણ દોડતા બહાર આવી ગયા। ગાડી જોઈ ખુશ થઈ ગયા। તૃપ્તિએ આસ્થાને ગાડી પર કંકુથી ચાંદલા કરાવ્યા અને પાસ પડોશમાં સૌને ગળીમો કરાવ્યું। બીજે દિવસે તૃપ્તિએ રૂક્ષારને કહેલ સમય મુજબ એના આપેલ સરનામે જવા નીકળી। તૃપ્તિ પહોંચી રૂક્ષારે લખાવેલી એડ્રેસ પર નાનકડો જાપો ખોલી તે અંદર ગઈ। ત્યાં સામે જ એક કાઉન્ટર પર એક જાજરમાન મહિલા બેઠી હતી। સફેદ સાડીમાં વાલ ભર્યા સ્મિત સાથે તે તૃપ્તિ સામે જોઈ રહ્યા। તૃપ્તિએ કહ્યું, મારે રૂક્ષારજીને મળવું છે। महिला कहूँ, हाँ जी बोलिए, मैं ही रुखसार हूँ। अब शायद तृप्ति भाभी है ना? तृप्ति कहूँ, हाँ। रुखसार जी कहूँ, मैं सुबह से आपकी राह देख रही थी, पहले तो आप तशरीफ रखिए, पानी पीजिए। एमने बेल मारी एक बहन ने बोलाव्या અને પાણી મંગાવ્યું। પાણી પીધા પછી તૃપ્તિએ રૂક્ષાર સામે જોયું એટલે એમણે કહ્યું, કહો ભાઈજાન, आपको क्या जानना है? તૃપ્તિએ ગઈકાલે સવારે આવેલ ફોન વિશે પૂછ્યું। कल सुबह फ़ोन पे इस तरह बात करने की वजह क्या है? अगर आप निशांत को भाई कहती है तो कल फ़ोन पर जान क्यों कहा आपने? रुखसारे बेपड़ वही जवाब दीदी। असमंजसमा के क्या थी शुरुआत करूँ? आखिर एक दृढ़ निर्णय पर आई। तृप्ति ने कहूँ, आप आइए मेरे साथ। तृप्ति અને રૂક્ષાર બંને જણા ઇમારતની અંદર એક રૂમના બારણા પાસે આવી અટક્યા। રૂક્ષારે કહ્યું, લો भाईजान, आपके सब सवालों का जवाब इस कमरे में है, आप खुद ही देख लो। मौलिक तृप्तिए धड़कता हृदय दरवाजा ने हळवेकथी धक्को मार्यो। दरवाजो खुलता ज सामे एक बेड देखायो। बेड पर कोई सूतुं हतुं चादर ओढीने। दरवाजो खुलवाना अवाजथी आंख खुलता ज चादर सरकावी मों खुल्लुं कर्युं। तृप्ति जोई ज रही बे पल। एक निस्तेज पण सुंदर चेहरो तेनी सामे हतो। अनिशा नाम हतुं एनुं। कांई ज बोल्या वगर तृप्ति एकाद मिनिट त्या ऊभी रही, बहार आवी गई। रुक्षारे लांबी वात टूंकमां करी। तमे अनिशाने जोई ते थोड़ाक दिवसनी महेमान छे। आ दुनियामां एक एक्सिडेंटमां एनुं माथाथी नीचेनुं आखुं शरीर लकवाग्रस्त थई गयुं छे अने तेने गंभीर बीमारी होवाथी बचवानी कोई आशा पण नथी। बस थोड़ाक ज दिवसनी वात छे अने निशांत भाईना अवाजनी साम्यता तेना प्रेमी आकाश साथे मळती आवे छे એટલે તેને મન થાય ત્યારે તે આમ નિશાંતભાઈ સાથે આકાશ સમજીને વાત કરી લે છે। દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। આ વાત ફક્ત હું અને નિશાંતભાઈ જ જાણતા હતા। આજે તમને ખબર પડી ગઈ। નિશાંતભાઈના અવાજથી જ એને થોડીક રાહત મળે છે। બાકી આકાશ તો ક્યારનો એને છોડીને જતો રહ્યો છે। હવે તમને સમજાઈ ગયું હશે કે કેમ ફોન પર આવું કહ્યું।
તૃપ્તિ એમ જ શૂન્ય મસ્તક થઈ બેસી રહી. રૂક્ષારજીએ ફરી પાણી મંગાવ્યું. તૃપ્તિ એકી શ્વાસે પી ગઈ આખો ગ્લાસ. તૃપ્તિએ માખી માગતા કહ્યું, ખરેખર નિશાંતનું સ્થાન મારા હૃદયમાં ફરી આજે એક વહેત ઊંચું આવી ગયું. મને ખબર પણ ન પડવા દીધી અને તે આટલું બધું કરતો રહ્યો. આજે ફરી એક નવું જ સ્વરૂપ દેખાયું મને નિશાંતનું. તૃપ્તિ કંઈક હળવાશ અનુભવતી રહી કે જેણે તેણે ધાર્યું હતું એવું કંઈ જ ન નીકળ્યું. તે રૂક્ષારજી સાથે થોડી ઘણી વાતો કર્યા પછી ઘરે જવા નીકળી. સાંજે નિશાંત ઘરે આવ્યો અને જમવા બેઠો. તેને ભાવતા ગુલાબ જાંબુ બનાવ્યા હતા. તૃપ્તિએ નિશાંતે વખાણ કર્યા વગર જ એક જ શબ્દ કહ્યો, તૃપ્તિને, તું સાચે જ મારી બેટર હાફ છે. મારા મનની ઈચ્છા તને કેવી રીતે સમજાઈ ગઈ? આજ સુધી મને ખબર નથી પડી. સાચે તું ન હોય તો મારું શું થાત? તૃપ્તિએ કોઈ જવાબ ના આપ્યો. રાત્રે સૂતી વખતે નિશાંતે પૂછ્યું, તૃપ્તિને જઈ આવી? અનિશાને મળી ખરા? તૃપ્તિએ સજલ આંખે નિશાંતને કહ્યું, હા મળી આવી અને રૂક્ષારજીએ મને બધી વાત પણ કરી. આજે તમારું સ્થાન મારા મનમાં હતું તે કરતાંય વધી ગયું. તમારા જેવો પુરુષ જીવન સાથી તરીકે પામી હું ધન્ય થઈ ગઈ. નિશાંતે કહ્યું, ચાલ હવે સૂઈ જા, બહુ મોડું થઈ ગયું છે. સવારે તારે વહેલા પણ જાગવાનું છે. આજે વર્ષો પછી તૃપ્તિ નિશાંતની બાહોમાં સૂઈ ગઈ. કદાચ આજ તેને વધુ હૂંફ મળી રહી અને ઊંઘ પણ શાંતિથી આવી. સવારે બંને સાચે જ ચાની ચુસ્કી માણી. આજે વર્ષોથી ચાલ્યો આવતો નિયમ તોડ્યો તૃપ્તિએ. આજે નિશાંત સાથે બેસી ચા પીધી અને કોઈ જ ચર્ચા વગર પણ બંને એકમેકને સાંભળતા અને સમજતા રહ્યા. નિશાંત તૈયાર થઈ ઓફિસ જવા નીકળ્યો અને બાળકો સ્કૂલે જવા નીકળ્યા. તૃપ્તિ બધું કામ આટોપી ઘડીક શાંતિથી બેસવાનું વિચારતી હતી. ત્યાં ડોરબેલ રણકી ઉઠી. દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, છેલ્લા સુધી જોજો. તૃપ્તિએ દરવાજો ખોલ્યો તો સામે કુરિયર બોય ઊભો હતો એક પેકેટ લઈને. તૃપ્તિએ પેકેટ લઈ લીધું. નિશાંતનું નામ હતું એટલે એને ખોલ્યું નહીં અને બીજા કામમાં પરવાઈ ગઈ. સાંજે નિશાંત આવતા જ તેને તે પેકેટ નિશાંતના હાથમાં આપ્યું. નિશાંતે કહ્યું, આ પેકેટ તારા માટે જ છે, તું જોઈ તો લે પહેલ ખોલીને. તૃપ્તિએ કહ્યું, પછી જોઈશ, પણ માની જાય તો નિશાંત છેનો. એને કહ્યું, અત્યારે જ જોઈ લે. તૃપ્તિએ સાવ સહજતાથી કોઈ જ ઉત્સુકતા વગર પેકેટ ખોલવાનું શરૂ કર્યું. જેમ જેમ રેપર અલગ થયું તેમ તેમ આશ્ચર્ય અનુભવતી ગઈ. નિશાંતે તેના માટે તેનો ફેવરેટ કેમેરો મંગાવ્યો હતો જે તૃપ્તિને ઘણા સમયથી લેવાની ઈચ્છા હતી. હમણાં તૃપ્તિ ખૂબ રાહત અનુભવતી હતી. જીવનમાં કોઈ નવી ઘટનાઓ આકાર લે તો પણ તેને દુઃખી કરે એવું કંઈ બનતું ન હતું. જીવન સરળતાથી વહી રહ્યું હતું. અને ક્યાં ખબર હતી કે નિયતિ કે જુદી જ તૈયારી કરી રહી હતી. એના માટે એક કહેવત છે ને કે સારા દિવસો ચપટી વગાડતા વીતી જાય અને ખરાબ દિવસો કાપ્યા ન કપાય. આસ્થાની તબિયત અચાનક જ ખરાબ થઈ ગઈ. ડૉક્ટરે તપાસ કરી બધા રિપોર્ટ કરાવ્યા અને નિદાન આપ્યું, આસ્થાને બ્લડ કેન્સર છે. એ પણ શરૂઆતી તબક્કામાં. જો સારવાર કરીશું તો કદાચ બચવાની શક્યતાઓ છે, પણ ખર્ચો પુષ્કળ થશે અને જો સારવાર નહીં કરાવો તો કદાચ આસ્થા પાસે એકાદ વર્ષથી વધુ સમય નથી. નિશાંત અને તૃપ્તિ દીર્ઘામાં આવી ગયા અને વિચારવા લાગ્યા કે શું કરવું. દીકરી બંનેને જીવથી વાલી હતી. આખરે એની સારવારમાં કોઈ જ કચાશ ન રાખવી એમ નક્કી થયું. ડૉક્ટરે પણ પૂરતી કાળજી રાખવાની તકેદારી સાથે આસ્થાને ઘરે લઈ જવા પરવાનગી આપી. પણ દર અઠવાડિયે એને ડાયાલિસિસ માટે હોસ્પિટલ લઈ આવવાનું કહ્યું. તૃપ્તિ હવે આખો દિવસ આસ્થાનું ધ્યાન રાખતી. એ જે પણ ફરમાઈશ કરે એ પૂરી કરતી. નાનકડો હર્ષ પણ જાણે કે વગર કે સમજી ગયો હોય એમ બહેનની પાસે જ રમતો રહેતો. એક દિવસ આસ્થાને જીદ પકડી નિશાંત આગળ, પપ્પા મારે ફરવા જવું છે. નિશાંતે કહ્યું, હા દીકરી બોલ, તારે ક્યાં જવું છે ફરવા? તું જ્યાં કહે ત્યાં હું લઈ જઈશું. આસ્થાએ કહ્યું, પપ્પા મારે ક્યાંય દૂર નથી જવું, પણ આપણા ગામડે જવું છે. નિશાંતની આંખો ભરાઈ આવી. 2 દિવસ પછી જવાનું નક્કી થયું. આસ્થા અને હર્ષ બંને ઉત્સાહમાં લઈ જવું, કેવી મસ્તી કરવી તેના પ્લાનિંગમાં લાગી ગયા. બીજા જ દિવસે સવારે આસ્થાની તબિયત બગડતા એને હોસ્પિટલાઇઝ કરવી પડી અને 2 દિવસની સારવાર બાદ તેને ઘરે લવાઈ. આસ્થા હમણાંથી રોજ ડાયરી લખતી. તૃપ્તિએ વાંચવા માંગી તો આસ્થાએ ના કહી અને કહ્યું કે મમ્મી મને ખબર છે હું થોડાક જ દિવસની મહેમાન છું, હું જાઉં પછી આ ડાયરી તું વાંચે પહેલાં ન માનતી. તૃપ્તિએ પ્રોમિસ કર્યું, હા બેટા તું જેમ કહીશ એમ જ થશે. આસ્થાની બધી ફ્રેન્ડ્સ તેને મળવા આવતી. આસ્થા પણ એની ફ્રેન્ડ સાથે થોડીક પળ હસી ખુશી વિતાવતી. નિશાંત એક દિવસ આસ્થાને ગામડે લઈ ગયો. ગામમાં પ્રવેશતા જ આસ્થા જાણે કે અજીબ રાહત અનુભવવા લાગી. દોસ્તો વિડીયો લાઇક કરી દો અને કહાની છેલ્લા સુધી જોજો.
અટકેલું કામ પૂરું થયું હોય એવી નિરાંત અનુભવતી એ દિવસે તે લોકો ખૂબ ફર્યા. સતત એની વાહલી સાથે જ રહ્યો. ક્યાંય પણ એક મિનિટ માટે કશો નહીં. આખરે મોડી રાત્રે સૌ થાકીને સુવા ચાલ્યા. તૃપ્તિ અને નિશાંત આજે ઘણા સમય પછી શાંતિથી સૂતા હતા. પણ એમને ક્યાં ખબર હતી કે આવનારી સવાર એમના માટે ગોજારી અને એક નવી મુસીબત નીવડશે. મૌલિક વહેલી સવારે તૃપ્તિની આંખ ખુલી ગઈ. તે આસ્થા પાસે જ સૂતી હતી. આસ્થાનો હાથ એના હાથમાં જ હતો. ધીમેથી એને હાથમાંથી હાથ છોડાવ્યો. ત્યાં અચાનક જ એનું ધ્યાન ગયું કે આસ્થાના હાથમાં કોઈ સંચાર ન હતો. તૃપ્તિને હૈયે ફાળ પડી. એને આસ્થાને જગાડવા પ્રયત્ન કર્યો, પણ આસ્થા હવે બીજી દુનિયામાં પહોંચી ગઈ હતી. ધીમે ધીમે તૃપ્તિ આઘાતમાંથી બહાર આવી રહી હતી. એક દિવસ તેની બાજુના મકાનમાં એક ફેમિલી રહેવા આવ્યું. તેમને એક નાનકડી બેબી પરી પણ હતી જે હર્ષ સાથે ભળી ગઈ. ટૂંક સમયમાં તૃપ્તિ પણ એ નાનકડી પરીમાં એનું આસ્થાનું જ રૂપ નિહાળતી, એના પર વહાલતી વરસાવતી. ધીમે ધીમે પરીએ આસ્થાની જગ્યા ક્યારે લઈ લીધી તૃપ્તિના મનમાં ખબર પણ ના પડી. સમય વીતતો ગયો એમ નિશાંત પણ તૃપ્તિની મનોદશા સમજી તેને શક્ય તેટલી ખુશી આપવા પ્રયાસ કરતો રહ્યો. હમણાં તૃપ્તિ પણ જાણે કે આઘાત પચાવી નવેસરથી જીવવાની શરૂઆત કરી રહી હતા. એક દિવસ તૃપ્તિ આસ્થાનું ટેબલ સાફ કરી રહી હતી. ત્યાં જ એકાએક તેના હાથમાં આસ્થાની ડાયરી આવી ગઈ. તૃપ્તિએ ડાયરી હાથમાં લઈ જાણે કે આસ્થાને વહાલ કરી રહી હોય એમ છાતી સરસી ચાંપી ઘણી વાર સુધી બેસી રહી. છેક અંધારું થયું અને નિશાંતે આવી લાઈટ ચાલુ કરી ત્યારે એકાએક તંદ્રામાંથી બહાર આવી તૃપ્તિ. ત્યારે એને અહેસાસ થયો કે ઘણી વખત સુધી તે એમ જ બેસી રહી હતી. ડાયરી એક બાજુ સાચવીને મૂકી રાત્રે સૂતી વખતે વાંચવી એવો નિર્ધાર કરી તે રસોઈની તૈયારીમાં લાગી ગઈ. રાત્રે જમી પરવારી તૃપ્તિ આસ્થાની ડાયરી લઈ વાંચવા બેઠી. પહેલા પન્ના પર જ લખાયેલું લખાણ વાંચી તૃપ્તિ પોતાની જાતને રોકી ન શકી અને ધ્રુસકે રડવા લાગી. પળભર તો નિશાંત પણ સમજી ન શક્યો કે અચાનક શું થયું. તૃપ્તિના હાથમાં ડાયરી જોતા જ તે પરિસ્થિતિ પામી ગયો અને તૃપ્તિની પીઠ પર હાથ પસરાવી રહ્યો. થોડીક વાર પછી સ્વસ્થ થઈ તૃપ્તિએ ફરીએ લાઈન્સ વાંચી. વાલી મમ્મી, તારા જ અંશથી લખાયેલો થોડોક શબ્દો ફક્ત તારા જ માટે, તને જ અર્પણ. આગળ ન વાંચી શકી તૃપ્તિ અને ડાયરીને સાચવીને કબાટમાં મૂકી દીધી. કદાચ આથી વધુ એને વાંચવાની જરૂર ન હતી. એને આસ્થાની આખી ડાયરી 2 લીટીમાં સમજાઈ ગઈ હતી. આજે પણ તૃપ્તિ એના રોજિંદા ક્રમ મુજબ સવારે ન્યૂઝપેપર લઈને બેસે છે. હિંચકા પર એને વિચારે ચડી જાય છે કે નામ તૃપ્તિ હોવાથી તૃપ્તિ થવાતું નથી. રહે છે તો બસ જીવનભર અપૂર્ણતાનો અહેસાસ. મિત્રો, આ કહાની તમને કેવી લાગી એ જણાવજો કોમેન્ટ્સમાં. દોસ્તો, તમારે જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે દોસ્તો. જલ્દીથી દોસ્તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દો. તમારા ભાઈ માટે વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હું રોજ 12 વાગે બપોરના રોજ નવો વિડીયો મૂકું છું, તેથી જોતા રહો દોસ્તો. જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે અને શેર કરો.